તો આપ જો હાલ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે કે હજુ પણ આજનો દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સાથે સાથે દક્ષિણ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે, કેમ કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમારા સહયોગી ઉર્મિલા અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે, વિંડીના માધ્યમથી આપણને સમજાવશે કે આખરે કયા પ્રકારની વરસાદની આગાહી છે। ઉર્મિલા, સીધા આપની પાસે આવીશું। શું કંઈ આંકડા કહી રહ્યા છે કેવો વરસાદ છે, આગાહી કયા પ્રકારની છે? ઉર્મિલા। બિલકુલથી નિધિ, જે રીતે આ વખતે વરસાદ તો આવ્યો પરંતુ મોડેથી આવ્યો અને આવતાની સાથે જ ધડબડાટી વરસાદ બોલાવી રહ્યો છે। ગુજરાતના અનેક એવા વિસ્તારો, દક્ષિણ ગુજરાત હોય, આ સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની જે રીતે સ્થિતિ સામે આવી છે, રેડ એલર્ટ, યલો એલર્ટ અને આવતાની સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ તમામ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આપણે વિંડીના માધ્યમથી દર્શક મિત્રોને બતાવીશું કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે। 11 વાગ્યાનો સમય અને આ 11 વાગ્યાના સમયની આસપાસ આપણે જોઈ રહ્યા છે તે રીતે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલમાં વરસાદ જે રીતે નોંધાઈ રહ્યો છે, આ વરસાદની સ્થિતિ સામે આવી છે। સૌથી વધુ અમરેલીમાં આજે વરસાદ ખાસ નોંધાયો, 10 ઇંચ જેટલો વરસાદ અમરેલીમાં નોંધાઈ ચૂક્યો છે અત્યાર સુધી। આ સાથે આપણે ભાવનગરની વાત કરીએ, આ ઉપરાંત ચોટીલામાં પણ થોડો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગરની વાત કરીએ, ખાસ અમદાવાદમાં 2 દિવસથી વરસાદ તો કન્ટિન્યુ રહ્યો છે, પરંતુ આજે પણ આ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે। અમદાવાદની આસપાસના વિસ્તારો છે કે જ્યાં ધોળકા છે, નડિયાદ છે, ત્યાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ દેખાય છે। આ સાથે અહીં વિરમગામમાં પણ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત જે રીતે સુરતમાં સારો એવો વરસાદ શરૂઆતની સિઝનની સાથે જ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ આપણે મિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ। જે રીતે સુરતમાં પણ આ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થયેલી સામે આવી રહી છે। તો અલગ અલગ જે વિસ્તારો કે જ્યાં વરસાદ સામે આવી રહ્યો છે તે રીતે આ સુરત છે, ત્યાર પછીના પંથક વ્યારા, નવાપુર ગામ છે, આહવામાં અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો કે જ્યાં નોંધાઈ રહે છે। આ સાથે 11 વાગ્યાની સમયની આસપાસની તો આપણે વાત કરી છે, બપોરના સમયના ગાળા દરમિયાન પણ આ જ પ્રકારની સ્થિતિ રહેવાની છે। આપણે 4 વાગ્યાના સમયની વાત કરીએ તો ત્યારે પણ સુરત જિલ્લાનો જેટલો પણ પટ્ટો છે, દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તાર, ત્યાં વરસાદ હાલમાં નોંધાઈ શકે છે। આ સાથે જે રીતે 5 સિસ્ટમ વરસાદી સક્રિય થઈ છે, જે રીતે ટ્રફની વાત કરીએ તો આ 5 વરસાદી સિસ્ટમની સક્રિય થવાની સાથે જ જે રીતે આ સુરત હોય કે વ્યારા હોય, આ તમામ પંથકમાં વલસાડ કે પછી સેલવાસા, આ સાથે અહીંયા આહવામાં પણ વરસાદની સિસ્ટમ સક્રિય થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। આ સાથે આ વખતની સિઝનનો વરસાદ ખાસ મહત્વપૂર્ણ તો એટલા માટે કેમ કે મોડો થયો, ખેડૂતોના પાકને પણ હાલમાં જે વરસાદી માહોલના કારણે નુકસાન થયું છે, પરંતુ આગામી દિવસો દરમિયાન આ વરસાદ સારો રહે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે। આ સાથે ધીરે ધીરે જે રીતે આપણે બીજા પટ્ટાની વાત કરીએ તો અમરેલી છે, અમરેલીમાં આજે વરસાદની સિસ્ટમ અત્યાર સુધી સક્રિય નથી, પરંતુ અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારો હોય, જુનાગઢ હોય કે ગોંડલના વિસ્તારમાં પણ વરસાદ અત્યાર સુધી થઈ શકે છે। એટલે આગામી દિવસો દરમિયાન તંત્ર પણ સજ્જ છે। તંત્ર દ્વારા પણ જે રીતે હેલ્થ વરસાદી બુલેટિન છે તે પણ ખાસ જાહેર કરવામાં આવ્યા છે અને ઝી 24 કલાક પણ સતત અપડેટ કરી રહ્યું છે। નિધિ, બિલકુલથી ઉર્મિલા, પૂરી માહિતી માટે આભાર। તો આપ જો વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, નાવકાસમાં પણ બતાવી દેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતનો પટ્ટો સાથે સાથે મહારાષ્ટ્રમાં મુંબઈ સુધીનો જે પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે।